गुड मॉर्निंग स्टूडेंट्स, माई सेल्फ पटेल बीना। आज मैं आपको स्टैंडर्ड 8 का गुजराती पढ़ाने वाली हूँ। हमारा 7th लेसन देशभक्त जगड़ूशा हम आगे पढ़ चुके हैं। जगड़ूशा उदारता वाला है। आ पाठनी अंदर दानवी भीमाशानी जैन शाह सौदागर जगड़ूशानी उदारता पण प्रशंसनीय છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી લઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો। 1, જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? તો આપણે પાઠમાં ભણી ગયા કે એમને જગડુશાએ વખારની અંદર લેખ તાંબાના પતરા પર લખાવ્યો હતો। પ્રશ્ન 2, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું? લેખમાં અનાજ દેશની પ્રજાનું બતાવ્યું હતું। 3, આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? તો આ પાઠમાં જગડુશા શેઠનો માનવતાવાદી નો અભિગમ પ્રગટ થાય છે। 4થો પ્રશ્ન, પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે? તો પાટણના રાજા માટે જગડુશા પ્રજાવત્સલ્ય વિશેષણ વાપરે છે। તો અહીં આગળ આપણે લખીશું પ્રજાવત્સલ્ય। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। તો આપણે હવે પ્રશ્નોના ઉત્તર લખીશું। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। એમાં પહેલો પ્રશ્ન છે, જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજા વત્સલ્ય? કારણ આપો। જગડુશા શું કહેવાય એનો આપણે જવાબ લખીશું। એનો ઉત્તર છે જગડુશા દેશભક્ત પણ
કહેવાય. અને પ્રજા વત્સલ પણ કહેવાય. કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજા વત્સલ બને. ઝઘડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલા તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર ઝઘડુશાનો હક નથી. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની 40 વખારો રાજા વિશળદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી ઝઘડુશા દેશ ભક્ત
કહેવાય. અને પ્રજા વત્સલ્ય પણ કહેવાય. ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2. વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? એનું ઉત્તર વિશળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ તાટક્યા. રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં. આ આપત્તિથી વિશળદેવ ચિંતાતુર હતા. ક્વેશ્ચન 3. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? તો એનો ઉત્તર રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુશાનો સહારો લે છે. પ્રશ્ન 4. જગડુશા શો વ્યવસાય કરતા હતા? તો એનો ઉત્તર જગડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા.
ક્વેશ્ચન 5. જગડુ શાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? એનો ઉત્તર જગડુ શાની સરખામણી દાનવીર ભીમાશા સાથે કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણો અભ્યાસ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય લખીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, જગડુ શાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. તો એનો ઉત્તર છે, પાઠમાં આપણે ભણી ગયા, જગડુ શા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજા વત્સલ્ય હતા. તેઓ દાનવીર ભીમાશા જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુ શા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે જે તાંબા પત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ
વખાર ઝઘડું શાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડું શાનો હક નથી. ઝઘડું શા અનાજની એ 40 વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. ઝઘડું શા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે. પ્રશ્ન 2. દરેક વખારના તાંબાના પતરા પર ઝઘડું શાએ શું લખાવ્યું હતું? શા માટે? ઉત્તર: દરેક વખારના તાંબાના પતરા પર ઝઘડું શાએ લખાવ્યું હતું કે આ વખાર ઝઘડું શાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડું શાનો હક નથી. ઝઘડું શા પ્રજા વાત્સલ્ય અને માનવતાવાદી હતા. આથી દરેક વખારના તાંબાના પતરા પર ઉપર જણાવેલું
લખાણ, લખાવ્યું હતું. પ્રશ્ન 3. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? તો એનો ઉત્તર દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા. પણ વરસાદ પડ્યો નહીં. ખેતરોમાં તીડ તાટક્યા. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી. પાનખરમાં પાંદડા ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને ટાળવા બાપ પોતાના 7 ખોટના દીકરાના મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા. મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. ક્વેશ્ચન 4. રાજા વિશળદેવને પ્રજા વત્સલ્ય કહી શકાય તેવા તેમના 3 ગુણ દર્શાવો. તો 1, એમના કયા ગુણ આપણને ગમ્યા? તો રાજા વિશળદેવ દુકાળ પડે
ત્યારે પ્રજાને ટકાવી રાખવી એને રાજ્ય ધર્મ ગણે છે. બીજોનો ગુણ, તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણે છે. ત્રીજો ગુણ, દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર, અનાજના માલિકને કરગરવું અને સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે. પ્રશ્ન 5. રાજાએ ઝઘડુશાને શા માટે તેડાવ્યા? ઉત્તર, દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું. એમને ઝઘડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ ઝઘડુશાને તેડાવ્યા. પ્રશ્ન 2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો. એનો અર્થ છે આંકડા માંડવા, તો એનો અર્થ થાય છે ગણતરી કરવી. તો અહીં એનો વાક્યમાં પ્રયોગ, એનું વાક્ય આ રીતે છે: વિદ્યાર્થી આંગળીના વેઢે વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. બીજું, જીભ કપાઈ જવી. એનો અર્થ છે બોલવાની હિંમત ન થવી. એનું વાક્ય છે: ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. ત્રીજું, 7 ખોટનો દીકરો
હોવું. તો એનો અર્થ છે ખૂબ લાડકો દીકરો. એનું વાક્ય છે કમળા માસી એ 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. છેલ્લો રૂઢિપ્રયોગ સૌ સારાવાના થવા. એટલે એનો અર્થ બધી રીતે સારું થવું. એનું વાક્ય છે આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારાવાના થશે. ક્વેશ્ચન 3. આ નાટકમાંથી મને ગમતા 3 સંવાદો. 1. રાજા કહે છે રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતનો ટકાવી રાખવાનો રાજધર્મ છે. જગડુશા કહે છે આપ સરખા પ્રજાવત્સલ્ય રાજાના મોંમાં જ આવા શબ્દો શોભે. આ સંવાદમાં રાજા વિશળદેવ પોતાનો રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ સંવાદો સાંભળીને જગડુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્ય ભાવની પ્રશંસા કરે છે. બીજો સંવાદ. રાજા કહે છે હું એક માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થશે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જગડુશા કહે છે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. આ સંવાદમાં રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાને મદદ કરવાની જગડુશાની તત્પરતા હૃદયને સ્પર્શે છે. ત્રીજો સંવાદ. રાજા જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગડુશા 40 હશે મહારાજ. રાજા 40 વખારો? ત્યારે તો તમારી પ્રજા જીવી ગઈ અને હૈયું જીવી ગયું. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર સૃષ્ટિઓ છે જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. આ સંવાદમાં જગડુશાની ઉદારતાનો અને રાજાને રાજધર્મનો બજાવવાનો આનંદ દેખાય છે. અર્થભેદ. ગાડી અને ગાંડી. તો ગાડી શબ્દ એ વાહન છે, ગાંડી એટલે પાગલ સ્ત્રી. હંસ અને હંસ. અહીંયા હંસ એટલે હસવુંનો આજ્ઞાર્થ છે, જ્યારે હંસ એક સુંદર પક્ષી છે. સાંજ અને સાંજ. સાંજ એટલે સામગ્રી, વાજિંત્ર કહેવાય, અને સાંજ એટલે સંધ્યાનો સમય. ઠગ અને ઠગ. ડગ અને ડગ. ડગ એટલે ઢગલો અને ડંગ એટલે વર્તણૂક, રીતભાત. ભાગ અને ભાગ. ભાગ એટલે હિસ્સો અને ભાગ એટલે એક કેફી છોડના પાંદડા. ગજ અને ગજહ. ગજ એટલે 24 તસુનું લંબાઈનું માપ અથવા તો હાથી. ગંજ એટલે મોટો ઢગલો અથવા તો ભંડાર. સત અને સંત. સત એટલે સત્ય, સાચો. સંત એટલે સાધુ. રંગ અને રંગ. રંગ એટલે નસ કાં તો નાડી,
રંગ એટલે વણ અથવા તો વાન. ઉદર અને ઉંદર. ઉદર એટલે પેટ, ઉંદર એટલે મૂષક. જગ અને જંગ. જગ એટલે જગત, વિશ્વ, અને જંગ એટલે યુદ્ધ. રંજ અને રઝ. રઝ એટલે ધૂળનો બારીક કણ, અને રંજ એટલે ખેદ કાં તો અફસોસ. આંકડો કાં તો આંકડો. આંકડો એટલે આંકડાનો છોડ, અને આંકડો એટલે રકમ.